क्षण कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। आत्म बने परमात्मा हो, शांति सारे देश में है, देश ना सर्वोदयी महावीर के संदेश में, महावीर के संदेश में। अपूर्व अवसर ये ओ क्या रे आवसे, क्यारे थईशुं पायांतर निर्ग्रंथ जो, सर्व संबंधनु बंधन तीक्षण छेदीने, विचरशुं कव महत पुरुष ने पंथ जो, अपूर्व अवसर लेओ क्यारे आवसे, सर्व भाव थी औदासीन्य व्रति करी, मात्र देहते संयम हेतु जो, अन्य कारणे अन्य कशुं कल्पे नहीं, देहे पण किंचित देहे पण किंचित मूर्छानव जोय जो, अपूर्व अवसर एवो अक्यारे आवसे, अपूर्व अवसर एवो क्यारे आवसे। अपूर्व अवसर परम कृपाळु देवनी अद्भुत निर्ग्रंथतानी खूब ઊંડાણથી भावना व्यक्त करी छे, एवी आ अपूर्व रचना जेने आधारे आपणे अत्रे स्वाध्याय करीए छीए। बहु मनोयोग पूर्वक अने बहु एकाग्रता पूर्वक संपूर्ण समर्पणताथी बधेथी उपयोगने हटावीने मन शुद्धि, वचन शुद्धि, काय शुद्धि, टूंकमां बहु ध्यानथी अने एकाग्रताथी जो आपणे स्वामीजीना जे हमणाना આજનો પ્રવચન, ગઈકાલનો પ્રવચન એને જો ધ્યાનથી સાંભળીએ તો એવું લાગે અપૂર્વ અવસરના આ વૈરાગ્ય પ્રેરક છંદોની જ બધી વ્યાખ્યાઓ ચાલે છે।
87 નંબરની ગાથાથી આ 94 નંબરના શ્લોક સુધી 87 થી 94 કેટલા થયા? 8 શ્લોકો થયા ને? તો 8 શ્લોકોમાં 8 દોહરાઓમાં પરિગ્રહના ત્યાગ સંબંધીની ગાથાઓ બધી આવી. એટલે 94 નંબરનો જે શ્લોક છે એ ગુરુદેવશ્રી કાલે લેશે થોડીક વાર પછી. 95 નંબરનો શ્લોક આગળ આવશે. 95 નંબરના શ્લોક થી સળંગ 13 શ્લોકો આવશે. શુદ્ધ નિશ્ચયને પરમાર્થે બધા જીવો કેવળ જ્ઞાનની અપેક્ષાએ એટલે જ્ઞાન સ્વભાવની અપેક્ષાએ બધા જીવો સમાન છે. એમાં આવશે બહુ સરસ. જ્યારે બધા જીવો જે સમાન છે, સરખા છે, તો કોના પ્રત્યે રાગ અને કોના પ્રત્યે દ્વેષ, કોણ નાનો અને કોણ મોટો. એટલે જો આ બીજા અધ્યાયમાં પરમાત્મ પ્રકાશના બીજા અધ્યાયમાં શુદ્ધોપયોગ સંબંધી 5 ગાથાઓ હોય કે 15 ગાથાઓ સ્વસંવેદન જ્ઞાન સંબંધી હોય, અથવા અત્યાર સુધીના જે 8 શ્લોકો થયા જેમાં પરિગ્રહના ત્યાગની અપેક્ષાએ હોય, અથવા હવે જે આવશે 13 શ્લોકો બધા જેમાં ખાસ કરીને બધા જીવો જ્ઞાનની અપેક્ષાએ કેવળ જ્ઞાન એમ લખેલું છે, પણ કેવળ જ્ઞાન એટલે કેવળ જ્ઞાનની વાત નથી. કેવળ એટલે માત્ર જ્ઞાન સ્વભાવની અપેક્ષાએ બધા સમાન છે. તો આ બધી જ ગાથાઓમાં બધા જ પ્રકરણોમાં રાગ નહીં, દ્વેષ નહીં, જગતની ખ્યાતિ, માન બઢાઈ, પૂજા, માન સન્માન, જગતનો આદર, જગતનો માન સન્માન, આ બધા ભાવો છોડી વીતરાગ ભાવે સમભાવે આત્મભાવના દ્રઢ કરવી જોઈએ. એની અપેક્ષાએ જ બધી ચર્ચાઓ છે. એક બીજી વાત સહજ યાદ આવ્યું મને આજે કે કૃપાળુદેવે જે એક વાત લખી છે ને કે આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. તો એ આ પરમાત્મ પ્રકાશનો જે નિચોડ છે, સાર છે. એટલે આમ શાંત ભાવે એકંદરે બધી ગાથાઓ બધો વિષય આપણે જોઈએ ને, શુદ્ધોપયોગ સંબંધીની ગાથાઓમાં શુભ ભાવ અશુભ ભાવ બંનેનો નિષેધ, શુદ્ધ ભાવની સ્થાપના, પરિગ્રહના ત્યાગ સંબંધીની જે ગાથાઓ છે એમાં પણ મુનિપણું તો અંગીકાર કર્યું, માથું તો મુંડાણું છે પણ મન મુંડાણું નથી. વેશમાં દિગંબર દશા તો અંગીકાર કરી, બાહ્ય દિગંબર પનું તો અંગીકાર કર્યું, પણ અંદરની ગ્રંથિ ભેદ ન થયા. તો ભાવલિંગ પણ નથી, ભાવ દિગંબર પણ નથી. એટલે આ બધા જ પ્રકરણોમાં તમે જુઓ રાગ નહીં, દ્વેષ નહીં, જગત માત્રથી ઔદાસીન્ય ઉદાસીનતાની વાત છે. બધી જ ગાથાઓનો સરવાળો ઈચ્છા. એટલે વીતરાગતા કી પોષક હી જીનવાણી કહેલાતી હૈ. એ જે પંક્તિ છે, એ જે વાક્ય છે, એ આપણને ગાથાએ બધે આપણને ખ્યાલમાં. એટલે જે અપૂર્વ અવસરમાં જે વિષય આપણે લઈ રહ્યા છીએ, ત્રણેક સ્વાધ્યાય આપણે થયા છે. સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, એ આ શ્લોકનો હાર્દ જ ઈ છે. ગઈકાલની ભાષામાં કહું, ઓલા આદિસાગર શુલ્લકજીની જે વાત ગુરુદેવશ્રીએ કરી હતી, ટૂંકું અને ટચ એટલું જ, પરથી કસ સ્વમાં વસ એટલું કરતો બસ.
બાકી પછી એને સુધારા વધારા કરીને ગુરુદેવશ્રીના કાળે ઘણા વિદ્વાનોએ પછી બોલતા કે ભાઈ આટલું છે દ્વાદશાંગનો કસ, આટલા માત્રથી આવશે અતિન્દ્રિય આનંદનો રસ. એ પછી ઉમેરા સુધારા વધારા કરીને ઉમેરાઓ બધા કરેલા છે. જેમ ઓલા લોકગીતો હોય ને, લોકગીતો, તો લોકગીતની કોઈ રચના ન કરેલી હોય, એ તો લોકો વડે ગવાતા ગીતો હોય. ગામ ગાય અને શહેર સાંભળે, અભણ ગાય અને ભણેલાઓ બધા સાંભળે, એને લોકગીત કહેવાય. લોકગીત તો લોક જીભે વસેલા કાવ્યો હોય. સમયાંતરે બધા એમાં સુધારા વધારા થતા જ હોય. એવી રીતે પરથી ખસ સ્વમાં વસ ટૂંકું ને ટચ, બસ એટલું જ બાકી છે. પછી જે આગળ બે ત્રણ જે એમાં પૂછડા જે વધારવામાં આવ્યા છે, એ પછીના બધા વિદ્વાનોએ કે ભાઈ આટલા માત્રથી આવશે અતિન્દ્રિય આનંદનો રસ. ખ્યાલમાં આવ્યું? દ્વાદશાંગનું એટલું છે કસ, એ પછીની વાત છે. ઓરિજિનલમાં એવું નથી, મૂળમાં એટલું જ છે. પરથી ખસ સ્વમાં વસ ટૂંકું ને ટચ. ક્ષુલ્લકજીએ જે વાત કરી હતી ગઈકાલે ગુરુદેવશ્રીએ યાદ કર્યા હતા, તો એમાં પણ છે પરથી ખસ, એમાં જગત માત્રથી તું ઉદાસીન થા, એની વાત છે. જો વૈરાગ્ય, ઉદાસીનતા, વિરક્ત ચિત્ત હોવું સંસાર શરીર અને ભોગોથી, ગ્રહસ્થો માટે તો અનિવાર્ય સાધન છે. એક બીજી વાત, બહુ ગંભીરતાથી એક વાત મૂકવાનું મન છે કે સર્વે ભાવોથી હું અવદાસીનની વૃત્તિ કરું, ઉદાસીનતા સેવું. આપણે બધા ભાવના ભાવીએ છીએ. શ્રીમદજીની વાત જવા દો, આપણે બધા ભાવના ભાવીએ છીએ. 24 કલાક આપણું ખાવું પીવું ઉઠવું બેસવું કોની સાથે છે? 24 કલાક તો આપણા બધા સંસાર શરીર અને ભોગ એની સાથે જ છે ને. ખ્યાલમાં આવ્યો? 24 કલાક પરિગ્રહના પોટલાની સાથે જ શ્વસવાના બધા અવસર, અને આ 5 કલાક જો ટાઈમ મળે તો એમાં આવી ભાવના. આ તો એવું છે કે આવી ભાવના ટકે જ ક્યાં? ઓલો ગરમ તાવડી હોય ને, તાવડી ગરમ તવો હોય મોટો, 25 30 બધા ઓલા ઢોસા બધા ઉતારતા હોય, રોટલી ઉતારતા હોય, મોટો તગારો હોય, એટલો ઈ ગરમ હોય. આંગળી આપણે આમ મૂકીએ તો આંગળી દાજી જાય. હવે એના પર એક જળનું ટીપું પડે, ખબર જ ક્યાં પડે? પડ્યું ન પડ્યું એ બધું ભાપ બનીને તો ઉડી જાય ને. એ જે જળનું ટીપું છે એને મોતીની જેમ જો ચમકવું હોય થોડીક વાર માટે, તો ગરમ તવા ઉપર તગારા ઉપર પડવાથી નહીં થાય, એને કમળના પંખુડી ઉપર પડવું જોઈએ. શું એનો અર્થ? કમળની પંખુડી ઉપર જો પડે ને એ તો કાંઈ વાંધો નહીં, ત્યાં તો મોતીની જેમ દેખાય. ચલો એટલી હૈસિયત નથી, તો ઘાસના પાંદડા ઉપર પડે તોય મોતીની જેમ ચમકશે થોડીક વાર માટે, ઝાકળના ટીપા. તો ઘાસ જોઈએ ને, ઘાસ ઉપર પડો તો આમ બિલકુલ ચમકશે. કમળના પંખુડી ઉપર, કમળના પાંદડા ઉપર, એના ઉપર પડો તો ઈ મોતીની જેમ ચમકશે. સીપલામાં પડે તો, સીપલાના મોઢામાં પડે તો ઈ સાક્ષાત મોતી થઈ જાય ને. અને દરિયાના કિનારે જે ગરમ રેત હોય, એ રેત ઉપર પડે તો પડ્યું ન પડ્યું ભાપ બનીને બધું ઉડી જાય. આપણી સાથે પણ આ જ થાય છે. આપણે 22-24 કલાક સંસાર શરીર ભોગ દીકરા દીકરી અને પૈસા અને લેતી અને દેતી અને વ્યવહારો, આ બધા બહારના બધા વ્યવહારો કુંડાળો વાળીને એની સાથે આપણે 24 કલાક સંકળાયેલા છીએ. શ્રીમદજી જેવા ભાગ્યશાળી મહાપુરુષાર્થી જીવ એ ધંધાની પેઢીએ બેઠા હોય તોય એવા ભાવો ભાવે કે ભાઈ પગ મુકતા પાપ છે, જોતા ઝેર છે. આપણને તો આપણા જેવા રાગી દ્વેષીને તો ઝેરમાં પણ અમૃત દેખાય.
ખ્યાલમાં આવે છે? આપણને ઉપાધિમાં ક્યાં સમાધિ સાંભળે છે? વિચાર કરો. અરે સમાધિના ટાણે પણ ઉપાધિઓ યાદ આવે. સમાધિના ટાણે પણ આપણને ઉપાધિઓના અંબાર હોય માથે. હજી આનું કરવાનું બાકી, અને આનું કરવાનું બાકી, અને આ કરવાનું બાકી. તમે વિચાર કરો, સંયોગે કાંઈ ન હોય તોય આ મગજ પર કેટલા બધા ભાર લઈને આપણે ફરીએ છીએ. ગઈકાલે ગુરુદેવના પ્રવચનમાં એક બહુ સરસ વાત આવી હતી કે સ્ત્રીને સ્ત્રી રહેવા દો, સ્ત્રીને બાયડી તરીકે સ્વીકાર નહીં કરો. તો શ્રોતાએ કીધું, કેટલી વિશાળ દ્રષ્ટિ કહેવાય ને. એક સ્ત્રીને પોતાની પત્ની તરીકે સ્વીકાર કરે છે, કેવી વિશાળ દ્રષ્ટિ. ગુરુદેવશ્રીએ કીધું, વિશાળ દ્રષ્ટિ નહીં, મોહની દ્રષ્ટિ છે. એક પંક્તિ છે આપણે આમાં અમૂલ્ય તત્વ વિચારમાં. એ તમને હું આ બધી ઉદાસીનતાના અર્થમાં જ વાત કરું છું, યાદ રાખજો. આપણું જે આ ચાલે છે વિષય, એના સંદર્ભમાં જ એની વાત કરું. 125મું પાનું છે, જો મારી પાસે ગ્રંથ હોય તો 125મું પાનું. એમાં વાત કરી કે ગુરુદેવશ્રીએ બોલ્યા કે ભાઈ મારા શિષ્ય છે અને આ વિદ્યાર્થીઓ મારી પાસે ભણે છે, એને શું લેવું દેવું? હા, વર્ષો પહેલા ભણેલા હોય તો અભિમાન લઈને આ જીવ ફરે. અમારા વિદ્યાર્થીઓ છે. નિશાળના શિક્ષકોમાં પણ આવું ઓછું હોય છે. દર વર્ષે નવા આવનારા હોય છે, નવી બેચ આવી જાય છે, પણ આ જીવને છે ને ક્યાંક ને ક્યાંક અટકવું છે. જો 124માં પાની નીચે, આ મારા શિષ્ય છે અને આ વિદ્યાર્થીઓ અમારી પાસે ભણે માટે અમારા છે. બોલો. પછી ઓલા શેઠ ને પૂછું, સાગરના શેઠ ને, આવી વાત છે? તો પછી મુમુક્ષુ બોલે કે બહાર ગયા છે. એમ શેઠ બહાર ગયો. ઓકે, હે શું કીધું એમ કરીને પારકાને પોતાના કરવા વિશાળ દ્રષ્ટિ કહેવાય ને. મુમુક્ષુ બોલે છે. તો ગુરુદેવ શ્રી શું કહેજો? હા, અજ્ઞાન દ્રષ્ટિ કહેવાય. વિચાર શબ્દે અજ્ઞાન ત્યાં લેવું. અજ્ઞાનની દ્રષ્ટિ વિશાળ, એટલે માને પણ બાયડી ઠરાવે એ વિશાળ દ્રષ્ટિ છે ને. અરે એકલી બાયડીને બાયડી ઠરાવે એ કરતા માને ઠરાવે, બેનને બાયડી ઠરાવે એ વિશાળ દ્રષ્ટિ છે. એમ કરીને એને મોહની દ્રષ્ટિની વાત કરી. અરે મોહનો મહિમા છે એ કશાયનો ફેલાવો છે. મોક્ષ પ્રકાશકના 4થા અધ્યાયમાં એક પ્રકરણ છે, વાંચજો. હું ટાઇટલ કહું ને તોય આમ રૂવાટા ઉભા થઈ જાય આપણને, એટલું સરસ છે. રાગ દ્વેષનો વિધાન અને વિસ્તાર. પ્રકરણનું નામ જો કેવો છે, રાગ દ્વેષનો વિધાન અને વિસ્તાર. સાતમી નરકે પડેલો કમઠનો જીવ, સાતમી નરકે પડેલો કમઠનો જીવ સમય પછી પ્રાણ છૂટવાના છે. કમઠનો સાતમી નરકે પડેલો, ત્યાં બેઠો બેઠો એના અવધિ જ્ઞાનમાં એવું જણાય, મારો શત્રુ તો મધ્યલોકમાં કોઈ સરોવરમાં તળાવમાં પાણી પીવા ગયો છે અને કાદવમાં ફસાયેલો છે. કોની વાત? પાર્શ્વનાથ. પાર્શ્વનાથના જીવની વાત કરું છું. થોડું કમઠ ત્યાં બેઠો બેઠો જીવ જાણે છે. તમે વિચાર કરો, 31 સાગરોપમ સુધી સાતમી નરકે એને ખ્યાલમાં ના આવ્યું હોય. છેવટે પ્રાણ છૂટવાના એક સમય પહેલા જ એને એવું યાદ આવે, અવધિ જ્ઞાન વડે એવું જાણે. નિયમથી અવધિ જ્ઞાન હોય ને. હા, નિયમથી અવધિ જ્ઞાન હોય. વાંદરો હોય ને, વાંદરો, એને સ્વભાવે ચંચળતા, અને એમાંય પછી પુણ્યના ઉદય પછી બાગ બગીચો મળે. શું થાય વિચાર કરો? બગીચામાં કયા ફળ ઠેકાણે રહેશે એના? આવા ઘાટ છે. ઓલો કમઠનો જીવ છેલ્લી ઘડીએ જાણે છે કે મારો શત્રુ ક્યાં છે. બરાબર એને જણાય છે, મારો શત્રુ તો એ તળાવમાં હાથી બનીને ગયો છે, પાણી પીવે છે, કાદવમાં ફસાયેલ છે. એક પગ ઉપર ઊંચું કરે તો તરત જ બીજું પગ નીચું ધસાય. ત્યાંથી ત્યાં ઓલો મરે છે જીવ, કમઠનો જીવ પ્રાણ છોડે છે. સાતમા નરકના નારકીના જીવનું સત્ય સમજજો.
સાતમા નરકનો નારકી નીકળીને નિયમથી ક્રૂર પશુ જ થાય છે. એક જ વખત મેં બોલ્યો છું, યાદ રાખજો. મનુષ્ય નહીં થાય, દેવ તો થાય જ નહીં. નારકી મરીને નારકી નહીં થાય, નારકી મરીને દેવ નહીં થાય. કેમ કે વૈક્રી એકમાંથી વૈક્રી એકમાં વળી પાછો જન્મવાનો નિયમ નથી. મનુષ્ય નહીં થાય. એ નિયમથી સાતમી નરકનો નારકી ક્રૂર પશુ થાય, ક્રૂર સિંહ થાય, વાઘ થાય, અજગર થાય. અજગર તો ઓલો કમઠનો જીવ અજગર બનીને પેદા થયો. ત્યાં પછી શત્રુતાનો વારો કાઢ્યો એની સાથેનો, અને ઓલો જીવ સ્વરૂપમાં લીન છે, હાથીની પર્યાયમાં સંકિતને લઈને ઊભું થાય છે, પાર્શ્વનાથ ભગવાનનો જીવ. મારે શું કહેવાનું છે સાંભળજો. ટોડરમલજી સાહેબનું મેં કયો અધિકાર કીધો હમણાં? ચોથા અધિકારમાંનો કયો પ્રકરણ? રાગ દ્વેષનો વિધાન અને વિસ્તાર, કષાયનો ફેલાવો. તો ઓલો જે જીવ છે ને, કમઠનો જીવ, ત્યાં એવા શલ્ય કરીને અહીંયા આવીને અજગર બનીને પેદા થાય. જુઓ કષાયોનો વિધાન અને વિસ્તાર. મારે ઈ કહેવાનું છે. આ કષાયનો ફેલાવો આવો છે ભાઈ સાહેબ. એટલે આમાં એક બીજી વાત ઇન્ક્લુડ કરીને સમજવાની. નિદાન શલ્ય ક્યારેય નહીં કરવાનું, નિદાન ક્યારેય નહીં બાંધવાના. સાહેબ મુકુંદભાઈ, આપણા વડીલ બેઠા છે આજે. મુકુંદભાઈ આજે સામે આવીને બેઠા છે સ્વાધ્યાયમાં ઉર્દેશના પ્રવચનથી. હા સાહેબ, નિદાન ક્યારેય નહીં બાંધવાનું. એના માટે એક સરસ દાખલો આપો તમને કે મુનિરાજ હોય ને, મુનિરાજ રાતવાસો કરતા હોય મંદિરમાં આવીને, પણ સવારે કેટલા વાગે અને કઈ દિશામાં એને વિહાર કરવાનું છે એ પહેલેથી નક્કી ન કરે. કેવું ગજબનું છે. કેમ નક્કી ન કરે? એ નક્કી કરવામાં જે તે ક્ષેત્રથી પસાર થશે, ત્યાં જે કાંઈ સમિતિ પૂર્વક ચાલશે, એમાં જે કાંઈ ત્રસ સ્થાવર જીવોની હિંસા થશે, એ હિંસાનો સંકલ્પી હિંસાનો દોષ આવે. પાઠશાળાના વિષયો પણ આપણને હજી ક્લિયર નથી. સંકલ્પી હિંસા, ઉદ્યોગી હિંસા, ઉદ્યમી હિંસા, આરંભી હિંસા, આ બધા સમજવા જેવા છે વિષયો. આપણી ઘરે વરસદીના અનાજ હોય, જે જેટલા પૈસા વાળા એની પાસે એટલી સુખ સગવડતા. વરસદીના 4 તેલના ડબ્બા હોય. શૈલાબેન કેટલા ડબ્બા? જો વિચારવા જેવું છે આ બધું. કેટલા અભિમાનથી. મને તો ખરેખર નાનપણના દિવસો યાદ આવે છે. માં સાથે જતા, ગુરુવારે બજાર હોય, ઓલા નિપાણીમાં ગુરુવારે બજાર હોય કુંદભાઈ, 2 થેલા આપણે લઈને આવવાનું. એકાદ કિલો ચોખા, 1 કિલો ખાંડ, 500 ગોળ, આ બધી નાની નાની વસ્તુઓ એ અઠવાડિયામાં આપણે ખરીદીને લઈ આવવાનું. બુધવાર સુધી તો એ બધું જ પતી ગયું હોય. ગુરુવારે તો એ ઘણી વાર તો ચા બનાવવા માટે ગોળની ચા, અમે ગોળની ચા પીતા તે, ગોળની પણ કરે, એ ગોળે ન મળે, ખાંડ તો મળે જ નહીં, ચોખાઈ ન હોય. ગુરુવારે બજારમાં જવાનું, ખરીદવાનું, સાંજે આવીને પછી સાંજે આમ ગુરુવારે તો આમ ઝંકતા હોય સવારથી. સાંજે આપણે આવશું અને પછી આપણે સરસ. હા પણ મારે કહેવાનું 8 દિવસનું ઘર વખરી જે સામાન એ 8 દિવસમાં આવતું. મારે કહેવાનું એ છે. અને હવે આપણી પાસે બોલો એ સંગ્રહ કેટલો છે? ભૌવારંભ પરિગ્રહત્વમ નારકસ્યાયુષ. અમારી પાસે તો વરસદીના 4 ડબ્બા છે. અમારી પાસે તો 100 કિલો ઘઉં છે. આ સંગ્રહ વૃત્તિ છે, સંગ્રહ વૃત્તિ. જો એક વાત, પુણ્યનો ઉદય હોય તો પૈસો મળે, વૈભવ. 60 નંબરની ગાથા. પુણ્યનો ઉદય હોય તો વૈભવ મળે, અને વૈભવ મળે તો મદ ચડે, અને મદથી બુદ્ધિ ભ્રમ થાય. કેવો બુદ્ધિ ભ્રમ થાય? અમારી પાસે વરસદીના ઘઉં છે, વરસદીના ચોખા છે.
એટલે આજકાલ નથી ફ્લેટમાં, એના માટે કિચનની સાથે મોટો એક કોઠાર જ હોય, અને એમાં પછી ફ્લેટ આપણે નવું ખરીદ્યું હોય અને એમાં મોટો કોઠાર હોય, એ જોઈને જે હરક પદોડો થાય છે. એ હરક પદોડાના ભાવ શેના છે? બોલો બોલો, બંબઈ વાળા બોલો તો. એ જે હરક પદોડા થવાના ભાવ, એ આરંભી હિંસા નથી, એ સંકલ્પી હિંસા નથી. અરે મહાસંકલ્પી હિંસા છે. ઓહો, મારો તો અહીંયા ઓલો શું કહેવાય, ઘરઘંટી પણ આવી જશે અને ફલાનું આવી જશે અને ઘઉંના 2 શું કહેવાય, હા, કોઠી પણ મુકાશે. પણ તું શેમાં સંકલ્પ કરે છે વિચાર તો કર. શેમાં સંકલ્પ કરે છે? આ સંકલ્પી હિંસા નથી. અરે જ્યારે મુનિરાજને ઘડીક પછી કઈ દિશામાં વિહાર કરવાના છે એનો એ સંકલ્પ ન હોય, વિહાર અંગેના સંકલ્પ ન હોય, અહીંયા વરસદીના આહાર અંગેના સંકલ્પ હોય આપણને, તો ઉદાસીનતા ક્યાંથી આવે? હા, કપડા કેટલા ભરેલા હોય આપડા, વિચાર કરો. ઘર વખરી કેટલી હોય, ઘરેણાઓ કેટલા હોય. હા, વરસ દીમાં રોજ ઘરેણા પહેરીએ તોય કેટલા ઘરેણા એવા હોય કે જેના વારા જ ના આવે. કપડા કેટલા, દાગીના કેટલા. હા, મને હજી એક વૈરાગ્યની વાત તમને બધાને સામે મૂકવાનું મન થાય છે. ઘરના મોભી કોઈ ગુજરી જાય ને, ઘરના વડીલ, ઘરના ગ્રહ તંત્રના જે મેન હોય, ઘરધણી સમજો, હા, હોમ મિનિસ્ટર, એ જયારે ગુજરી જાય ને, તો એની ઘડિયાળ, એના કપડા, એના દાગીના, બોલો, એ અનાથ આશ્રમમાં પછી પધરાવી દેવામાં આવે. કેમ કે એના કપડા જોઈને પણ એની યાદ આવે. પણ એ જ્યાં સુધી જીવતો હોય ત્યાં સુધી એટલા બધા ભેગા કર્યા હોય, આ બહુઆરંભ પરિગ્રહત્વમ નારકસ્યાયુષઃ નથી. વિચારજો. અરે હમણાં પરમાત્મ પ્રકાશમાં તો એવું ફરમાયું હતું, મારી પાસે ઘણા શાસ્ત્રો છે, એ ભાઈ સાહેબ લોભ છે. મારા શિષ્યો આટલા છે, ઈ તું ક્યાંક અટકેલો છે. અટકવાના સ્થાન ઘણા છે. પાપના આયતનો જુદા જુદા અને પુણ્યના આયતનોને પણ તું આલંબન બનાવીને પાપ બાંધે છે. એટલે યાદ રાખજો, સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી. કર્મ ભાવ, કર્મ ભાવ. આજે ગુરુદેવશ્રી બોલ્યા હતા ભાવઘાતી શબ્દ બોલ્યા હતા, ભાવઘાતી. તો કર્મ ભાવોથી, કર્મના ભાવોથી, મોહ ભાવોથી, રાગ ભાવથી, દ્વેષ ભાવથી. એક વાક્ય હું તમને આજના પ્રવચનમાં 4 વાક્યો એક સાથે ગુરુદેવશ્રી બોલ્યા છે. થોડોક હું એને આધારે વાત બતાવું. પૈસાના દાન આપે ને, હા, અને અભિમાનમાં ચડે કે મેં પૈસા આપ્યા, 1,50,000 મેં ખર્ચા, તખતી કરાવે. પછી સાહેબ શું કીધું? તખતી કરાવે. તસદી લઈને તકદી લગાવે. આ શું છે? આ મોહની ગહેલતા નથી? હા, मोह की महिमा देखो क्या तेरे मन में समाए, तेरी ही महिमा न आए तुझे, तेरी ही महिमा ન આए. આજનો પ્રવચન આના માટે જ છે. આત્માનો આદર નથી, હા, એને જગતનો આદર છે. આત્માનું વલણ નથી, એને જગત પ્રત્યેનું વલણ છે. 24 કલાક સંસાર, શરીર અને ભોગ, આની સાથે આપણે બધા ઘેરાયેલા. વિચાર તો કરો, આપણે આની સાથે ઘેરાયેલા બધા એવા જીવો. ક્યારે ઉદાસીનતા આવશે આપણા ચિત્તમાં? બેનશ્રીની ભાષામાં કહું તો જગતથી આપણે ક્યારે મરવાના અને જીવતરપણું પોતાનામાં ક્યારે જીવવાનું? જ્યાં આંખ ખોલો
ત્યાં ગાડી વાડી લાડી પૈસા દાગીના કપડા લત્તા ચેતન પરિગ્રહ અચેતન પરિગ્રહ મિશ્ર પરિગ્રહ કેટલા પરિગ્રહના પોટલા વિચાર કરો. સમજાય છે? પોતે શું કરવા કરે છે? એ તખતી શા માટે પોતે લગાવે છે? અરે એ ભલે આપે, એની મેળાએ આપશે પૈસા, પણ પોતે લખાવે. બોલો, એ બહારની આબરૂ પૈસા કુટુંબ વ્યાપારીનો દાખલો આપો, લાભ સવાયા. મને એક વાત સમજાતી નથી, ગુરુદેવશ્રી જેવા મહાપુરુષને સમજનારને પણ વ્યાપારીને આ લક્ષ્મી પૂજાનું ક્યાં ભૂત સવાર થયેલું છે? હા, હજી લોક સંજ્ઞા જ આપણે પોષવાની છે. આગ્રહિત મિથ્યાત્વ નથી. રાત્રિના સ્વાધ્યાયની ભાષામાં કહીએ તો, હા વકીલ સાહેબ, તમારી પ્રિય પંક્તિ કહું છું, યાદ કરું છું, તમારી પ્રિય પંક્તિ. હજી લોક સંજ્ઞાનું જ પોષણ કરવાનું. વિકાસ કુમાર, ધ્યાનથી સાંભળજો, બહુ સરસ વાત કરું છું. આ બધી વાતો વારંવાર આપણે વિચારવા જેવી છે. પ્રકાશભાઈ, તમે સાંભળજો ધ્યાનથી. वीतरागी की महिमा तो जानी नहीं, हमने पूजा उन्हें भोग सुख के लिए. શૈલીબેન, સંભળાનું શું કીધું? હા, वीतरागी की महिमा तो जानी नहीं. વિકાસભાઈ, વિચાર આવે છે? હા, वीतरागी की महिमा तो जानी नहीं. એક વખત એક બનાવ બન્યો. શ્રીમાન સુનિલ કુમાર શાસ્ત્રી અને શ્રીમતી બંને અમે દર્શન માટે નીકળ્યા સાથે તો આમ એની ઈચ્છા હતી, હાલો આપણે સાથે દર્શન કરવા જઈએ. પંચબાલ યતિની સામે આવ્યા ને એટલે હું ત્યાંથી ભાગ્યો. મને કે કા પંચબાલ યતિની સામે તમે ક્યાં ઉભા ન રહ્યા? પછી મને દાટી મારી. મેં કીધું, કોની સામે આપણે ઉભા હતા? કોની સામે ઉભા હતા આપણે? પંચબાલ યતિની સામે. તો પંચબાલ યતિની સામે તો આપણે છૂટા છૂટા ઉભા રહીએ. અરે એ બાલ બ્રહ્મચારી છે ને, અને હતા ને બાલ બ્રહ્મચારી, તેનો ઈ શીલ અને બ્રહ્મચર્યનો તો એટલો મહિમા આપણે કરીએ. હા, ગંભીરતાથી આ વાતને લેજો. આપણે નાની નાની ક્રિયાઓમાં ઘણા તો એવા આમ બિલકુલ પગથિયા, આમ બિલકુલ લેફ્ટ રાઈટ બિલકુલ આમ જાણે કે જન્મ જન્મ કા સાથ હૈ હમારા તુમારા, જાણે કે આખી જિંદગી. અરે આ મોહનો મહિમા છે. તું બેસ, સ્વાધ્યાયમાં સાથે બેસ, સમયસારની ભાવના કર, આત્માની ભાવના કર. હા, આને પોતાની જાતને સમજાવવાનું છે કે અમે તો ભગવાનના દર્શન કરવામાં સાથે છીએ, અર્ઘ ચડાવવામાં સાથે છીએ. હા, આ બધી લોક વ્યવહારની વૃત્તિ છે. એવું ગાંડપણું ન હોવું જોઈએ આપણામાં. હા, જો હજી સાંભળો. वीतरागी की महिमा तो जानी नहीं, हमने पूजा जिन उन्हें भोग सुख के लिए, धर्म जिनको न समझा तनिक आज तक, वीतरागी को रागी बनाते रहे. આ સૌથી મોટામાં મોટી ભૂલ. આને ગ્રહિત મિથ્યાત્વ ના કહેવાય, આ તો અગ્રહિત મિથ્યાત્વ છે, ઘોર. સામે વીતરાગી છે, એ વીતરાગીને પણ રાગી બનાવવાની તારી હિંમત? આ કેવો અજ્ઞાનનો પોટલો આપણે બાંધીએ છીએ, વિચાર કરો. रागी द्वेषी कुदेवों की पूजा रची, हमने उनको जिनेश्वर से बढ़कर लखा. હા, હોય ને બધા જ્વાલામાલીની અને ફલાના જે ઢીકણાજી 10-20 તો નામ અમસ્તે મોડે છે મને. એ બધા એની અમે પૂજા કરેલી છે, એટલે બધા સગા હતા. પદ્માવતીને તો સાડલા પહેરાવ્યા છે, સાડલા.
શું લેવું દેવું, શું પદ્માવતી, શું આ તમે વિચાર તો કરો. रागी द्वेषी कुदेवों की पूजा रची, हमने उनको जिनेश्वर से बढ़कर लगा, नित सदा लाल सा खोटी करते रहे, हम महापाप के तर उगाते रहे. અરે પછી ઝાડવા ઉગાડજો, નરેન્દ્ર મોદી આવીને પુરસ્કાર આપશે. અહીંયા તો મોહના તરુ મિથ્યાત્વના ઝાડવાને આપણે ઉભા કર્યા. વંદનાબેન સંભળાય છે? આનંદીશ્વર દેવની પૂજા આમાં છે. न्याय अन्याय हमने न जाना कभी, भक्ष भक्ष भका बिन विवेकी रहे, दान भी दे रहे मान या लोभ वश. गुरुदेव श्री आने જ યાદ કર્યું તું આજે. दान भी दे रहे मान या लोभ वश, अपने दुष्कर्म हम सब छिपाते रहे. એટલે દાન દેવા પાછળ સૌથી મોટો દાળ કઈ કાળી છે? ખોટા કર્મો छिपाવવા માંગીએ છીએ. અનંતી માયાચારી છે. ક્યાંથી ઉદાસીનતા આવે, ક્યાંથી વૈરાગ્ય આવે? સાંભળો હજી. धर्म के क्षेत्र में भी किए पाप बहु, धर्मना क्षेत्रमा पण આપણે ઘણા પાપ કર્યા. मायाचारी से धन का उपार्जन किया. गजबની વાત છે. मायाचारी થી ધન મેળવ્યા. વિચાર તો કરો. सेवा करके कुपथगामियों को रीजा, खुद भी डूबे उन्हें भी डुबाते रहे. खुदे डूबी ગયા અને સામે વાળાને પણ ડુબાડતા ગયા. महिमा मिथ्यात्व की देख आश्चर्य है, ये उबरने न देता है इस जीव को, जो भी ज्ञानी हुए वे इसे दूर कर, शुद्ध निर्वाण सुख पूर्ण पाते रहे. भावना આવી હોવી જોઈએ. મોહનો મહિમા છે, અજ્ઞાનનો મહિમા છે. ઉદાસીન થાવ ભાઈ. બહારના જગતના જે કઈ જે બધા શલ્યો છે, ગુરુદેવશ્રી આજે બોલ્યા ને, ગામમાં અમે સૌથી મોટા છીએ. 4 પોઈન્ટ એમાં આવ્યા હતા. 4 પોઈન્ટ. શૈલીબેન સાંભળો તમે. 4 પોઈન્ટ કયા છે? અમે પૈસાથી મોટા, અમે આબરૂથી મોટા, સૌથી વધારે અમારો રિસ્પેક્ટ છે, આબરૂથી મોટા. આ વકીલાતના ભણતરથી મોટા. બોલો, વકીલાતના ભણતરથી મોટા. અને આ ડોક્ટરના ભણતરથી અમે મોટા. શેનો મોટપ તારે લેવાનું છે? શેનો મોટપ લેવાનું છે? બોલો. પૈસાનો, માન મર્તબનો, ખ્યાતિ લાભ પૂજાદી ચાહ, બધું મિથ્યા ચારિત્ર છે. તારો યશ કીર્તિનો ઉદય હશે તો ખ્યાતિ પ્રખ્યાતિ વધશે. અપયશ કીર્તિનો ઉદય હશે તો ગમે તેટલો લાખ કામ કર તોય તને કોઈ નહીં પૂછે. ખ્યાલમાં આવ્યું? એક હિન્દીમાં એક બહુ સરસ વાક્ય છે. વાક્ય તો શું, દોહો છંદ છે. जब तक तेरे पुण्य का मिटा नहीं करार, जब तक तेरे पुण्य का मिटा नहीं करार, तब तक तेरे माप है, तब तक तेरे माप है, पाप करो हजार. શું કીધું? જ્યાં સુધી પુણ્યનો કરાર છે, પાલવમાં પુણ્ય છે, તું લાખ પાપ કરને બધું માપ છે. કહેવાનો અર્થ, પુણ્ય પાલવમાં હોય તો તારા પાપ દેખાય નહીં દુનિયાને, પણ પાપનો જ્યારે અજ્ઞાનનો મિથ્યાત્વનો ઘડો ભરાય ત્યારે એ દેખાયા વિના નહીં રહે. ભાઈ, આ મોહની મમતા, કશાય અને માયાચારી, આ તું દુનિયાને છેતરી શકે છે, જાતને ન છેતરી શકીશ. કલકત્તા વાળા ક્યાં કલકત્તા હતા આટલા દિવસોથી? ક્યાં ગાયબ હતા આટલા દિવસો? સમજવા જેવું છે.
છલ માયાચારીથી કોઈ દિવસ આત્મ કલ્યાણનો માર્ગ પ્રશસ્ત નહીં થાય. સર્વભાવથી ઔદાસીન્ય, ઉદાસીન તારે થવું જ પડશે. ખ્યાલમાં આવ્યું? એક ઉદાસીન શબ્દનો અર્થ કરું છું, સાંભળો. ઉદાસીન શબ્દનો અર્થ આપણે કરીએ છીએ વૈરાગ્ય. બરાબર? ઓલા બોર્ડ ઉપર લખું છું, જુઓ. ઉદાસીન નો અર્થ શું થાય? જોજો, ધ્યાનથી જોજો બધા. ઉદાસીન, બરાબર? આવો શબ્દ છે ને, જો ઉદાસીન. ઓકે, આનો એક અર્થ શું થાય? આપણે જે કરીએ એ વૈરાગ્ય. બરાબર? હવે હું એનો વ્યાકરણની અપેક્ષાએ બીજો અર્થ કરું છું. સામે આમાં બે શબ્દો છે, એક તો ઉત અને પ્લસ આસીન. આ સંસ્કૃતની એની વ્યુત્પત્તિ છે. યાદ રાખજો, લખી રાખજો ચોપડામાં, તમારે કામ આવશે ડાયરીમાં. તો ઉદાસીન શબ્દનો અર્થ આપણે કરીએ છીએ વૈરાગ્ય. તો વૈરાગ્ય તો એ તો નાસ્તિપરક અર્થ થયો. પરતિખસ, પરતિખસ એ તો નાસ્તીનો બોલ છે. બરાબર? તો ઉત વત્તા આસીન. બરાબર? ઉત એટલે ઉભા થઈને, એટલે ઉભું થાવ ત્યાંથી. તો ઉભું થાવ એટલે પરથી ખસ, એમ સમજો. ત્યાંથી ઉભા થાવ. અને આસીન એટલે ઠરો, સ્વરૂપ અને સ્વભાવમાં ઠરો. તો ખરેખર તો ઉદાસીન શબ્દનો અર્થ તો પરમાંથી ઉઠીને સ્વ સ્વભાવમાં ઠરો, અસ્થિની વાત છે. હવે આપણે બધા શીખી ગયા છે એનો નાસ્તીનો અર્થ. તો ઉદાસીન એટલે વૈરાગ્ય, ઉદાસીન એટલે વૈરાગ્ય, ઉદાસીન એટલે આમ ઉઠમણામાં જે ભક્તિઓ ગાતા હોય એ ઉદાસીનતા. અરે એમ નહીં, ઉદાસીનતા એટલે કેવળ વૈરાગ્ય નથી હોતો. ઉદાસીનતા એટલે તો ખરેખર સ્વરૂપ અને સ્વભાવમાં ઠરવું થાય. સમજાણું? એવી જેવી રીતે આપણે ઉપવાસ શબ્દના બે અર્થ કરીએ ને. ઉપવાસ એટલે આહાર ન લેવો, ઈ ખાવું નહીં, પીવું નહીં. પણ ઉપવાસનો અર્થ કેવળ આહાર આદિકનો ત્યાગ એમ નથી હોતો. ઉપ એટલે નિકટમાં, વાસ એટલે રહેવું, આત્માના નિકટમાં રહેવું, એનું નામ ઉપવાસ. અસ્થિ, અસ્થિપરક એનો અર્થ છે. એવી જ રીતે ઉદાસીન શબ્દનો અર્થ પણ આવો લેવાનો. પરમાંથી ખસીને સ્વ સ્વરૂપ અને સ્વભાવમાં ઠરવું, એનું નામ ઉદાસ. ખ્યાલમાં આવ્યું? એટલે કહેવાનો અર્થ એવો છે ભાઈ, બહારના બધા માન પાન, આખી દુનિયા એની પાછળ મરી જાય છે. વિચારજો, વિચારજો. આ બધા સ્વાધ્યાયમાં, અપૂર્વ અવસરના બોલોમાં, શ્રીમદજીના પત્રોમાં આપણે જે પણ ચર્ચા કરીએ છીએ, જગતની પૂજા, માન, પ્રતિષ્ઠા, એને માટે જીવ મરે જાય, મરે જાય, મરે જાય. ત્યાં ઉદાસ થા. છેલ્લી એક વાત કરું આ છંદના જ અનુસંધાનમાં. બેનશ્રીના વચનામૃતમાં એક બોલ આવે છે બહુ સરસ. જ્ઞાન અને વૈરાગ્યની પરસ્પરમાં મિત્રતા છે. જ્ઞાન માર્ગને શોધવાનું કામ, જ્ઞાન માર્ગને શોધવાનું કામ. પણ જ્ઞાન ક્યાંય ફસાય નહીં, એ પોતાની મોજમાં ટકી રહે, એમ એને પોતાની મોજમાં ટકાવી રાખવાનું કામ વૈરાગ્ય કરે, જેની ચર્ચા આપણે અપૂર્વ અવસરમાં કરીએ છીએ. એટલે વૈરાગ્યનો બળ કેવો છે? જો વૈરાગ્યનો બળ કેવો છે, એ ઉદાસીન ભાવનાનો બળ કેવો છે, ઔદાસીનની વૃત્તિનો બળ કેવો છે, એ જ્ઞાનને, તત્વજ્ઞાનને ક્યાંય ફસાવવા દેતો નથી. અને એક વાત યાદ રાખજો, ઉદાસીનતા જો નથી અને માત્ર જ્ઞાન ઘણું છે, એ જ્ઞાન કોઈ કામનું નથી. એને શુષ્ક જ્ઞાન કહેવાય. એમાં જ આવે છે બેનશ્રીના વચનામૃતમાં, વૈરાગ્ય વિનાનું જ્ઞાન શુષ્ક જ્ઞાન છે. કરોડોના બંગલામાં રહે, કરોડોના બધા ભોગ ભોગવે, અને વળી પાછું જો ભોગ ભોગવે એ પૂર્વ પુણ્યના ઉદય, અને આ બધું ભોગ છે, આ બધી જડની ક્રિયા છે, આનો તો શો વિશ્વાસ, આ તો ફટ દઈને છૂટી જશે, કીધા કરે પણ ત્યાંથી છૂટતો નથી. જ્ઞાન તો છે પણ વૈરાગ્ય નથી.
અને વૈરાગ્ય વિનાનું જે જ્ઞાન છે એ શુષ્ક જ્ઞાન છે. શું કીધું? ગણિત સમજાય છે? વૈરાગ્ય વિનાનો જે જ્ઞાન છે એ શુષ્ક જ્ઞાન છે, એ નિશ્ચાભાસ છે. વિચારજો, જ્ઞાન અને વૈરાગ્ય વચ્ચેની પરસ્પર મિત્રતા છે ભાઈ. આજે ગુરુદેવશ્રી બહુ સરસ દાખલો આપ્યો હતો કે કેસર હોય ને, કેસર, ચૈતન્ય હીરાની વાત કરી, ચૈતન્ય હીરો. તો ચૈતન્ય હીરો એ કયા ડબ્બામાં રાખવાનો? ગુરુદેવશ્રી બોલ્યા કોથળામાં રાખવાનું. બોલ્યા તા એમ, કળથીના કોથળામાં રાખવાનું એને. કે ચૈતન્ય હીરો હોય, અરે 10-20 લાખના હીરા તમે ખરીદો તો હીરાને મૂકવા માટેની ડબ્બી પણ એની પણ પેકેજ જે હોય એ એના લેવલની હોય કે નહીં? હા, સમજાય છે? એના લેવલની જ હોય ને. અરે અંદરમાં પરમાર્થ જે લેવલનું હોય એટલો એનો પેકેજ પણ એટલું જ લેવલનું, એટલી જ કિંમતી હોય. અરે દ્રવ્યાન યોગ જેટલો દિવ્ય હોય એટલો એનો ચરણાન યોગ પણ દિવ્ય હોય. આ વાત હું કહેવા માંગુ છું. હા, અંદરનો પરમાર્થ જેટલો ઊંચો હોય એટલો એનો વ્યવહાર પણ ઊંચો હોય. અહીંયા ભગવાન આત્મા, ભગવાન આત્મા, ભગવાન આત્મા, અન્યાય કરે, અનીતિ કરે, અભક્ષ ભક્ષણ કરે, એનું એવું જીવન જ ન હોય. બહારના રાગ રંગ ઢંગ, અરે એક મ્યાનમાં બે તલવાર ન રહે. કાં તો હોશ વૈરાગ્યની રહે, કાં તો હોશ રાગની રહે. આ બધી બાબતો સમજવા. ઉદાસીનતા વૈરાગ્યનું જે મહત્વ છે શેના માટે છે? જ્ઞાન ઓછું હોય તો ચાલશે ભાઈ સાહેબ, પણ વૈરાગ્ય ફાટ ફાટ હોવો જોઈએ. શિવભૂતિ પાસેથી શીખો, આપણે શીખીએ. આપણે બધા જ્ઞાન કેટલું એની પાસે? કાંઈ નહીં. કોઈ પ્રત્યે રાગ નહીં, કોઈ પ્રત્યે દ્વેષ નહીં. એ મંત્રને ભૂલી જતા. સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો. ખરેખર આ પંક્તિઓને જીવનારા હતા શિવભૂતિ મુનિરાજ. જીવી બતાવ્યું કે નહીં એને? અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. દેહે પણ કિંચિત મૂર્છા નવ જોયો જો. અને અહીંયા દેહમાં તો મમતા ખરી જ. દેહાશ્રિત ન જાણે આખી દુનિયા ઉપર આપણે આપણું પ્રભુત્વ સ્થાપીને બેઠા છીએ. હમણાં સમયસારની 19, 20, 21, 22, 23 આ ગાથાઓનો સ્વાધ્યાય જયપુરમાં ચાલતો હતો. એમાં એક બહુ સરસ વાત આવી. ભૂતકાળના પરિગ્રહ, વર્તમાનના પરિગ્રહ અને ભવિષ્યના પરિગ્રહ. એના માટે બારીજી સાહેબ એક દાખલો આપ્યો કે હાલમાં એક મકાનમાં રહેતો હોય, પણ પહેલા બહુ મોટા બંગલામાં રહેતો હોય, જે શેરીમાં રહી રહીને એ શેરીમાં જવાનું મન થાય. રહી રહીને એ રાગ ગંધાય એનો. એને એમ થાય હું અહીંયા રહેતો હતો, અહીંયા અમારું જ છે, આપણું જ છે, આ બંગલો આપણું જ છે, પણ કાઢી નાખ્યું આપણે. અરે એનો હવે ધણી બદલાઈ ગયો, 3 પેઢી બદલાઈ ગઈ. અમારા બાપ દાદા આ બંગલામાં રહેતા. હવે તારું ક્ષેત્રાંતર થઈ ગયું ને ભાઈ સાહેબ. અમારું મૂળ વતન, શેનું મૂળ વતન? અમે મૂળ મોરબીના. કેમ મોરબીના ને તમે મૂળ વતન વાળા? જીનવાણી એમ કે છે, એકેન્દ્રિય સે આએ મોરે હંસા. તારું મૂળ વતન તો એકેન્દ્રિય છે. નિગોદની દશા તારું મૂળ વતન છે. અને પિયર કયું? પિયર સિદ્ધશિલા. સિદ્ધશિલા કો જાય મોરે લાલ. તો વચ્ચેના આ બધા 4 ગતિ હવા ખાવાના ઠેકાણા છે. આ બધા મૂળ વતન એમ કરીને અમારા મૂળ વતન, મૂળ વતન, મૂળ વતન. પછી શું કહેવાય, ઓલો કુલ દેવતા, એવી પછી માન્યતાઓ તારી દ્રઢ થાય. ભાઈ સાહેબ, પ્રાપ્ત પર્યાયની પ્રીતિ આ જીવને અનાદિની છે. એટલે જ્યાં જાય ત્યાં માથું મારે. હવે અહીંયા અમને બહુ ગમે છે, હવે અહીંયા અમને બહુ ગમે છે, હવે અહીંથી ક્યાંય જવાનું મન નથી થતું. તને ક્યાંક રાગ દ્વેષના ફંગસ પેદા થયા છે. એટલે વારંવાર આ અપૂરો અવસરનો પાઠ કર. ખ્યાલમાં આવ્યું? એટલે ભાઈઓ અને બહેનો, ઉદાસીનતા, વૈરાગ્ય માત્ર જ્ઞાનથી કાંઈ નહીં થાય. માત્ર શુષ્ક જ્ઞાન કર્યા કરીએ અને એમ માનીએ
કે આપણું તો જ્ઞાન તો બહુ જ પરફેક્ટ છે, અને અરે ઈ જ્ઞાનની શોભા જ ચારિત્ર્યમાં છે. ચારિત્રમ ખલુ ધમ્મો એમ કીધું છે ને, પરિણમન નથી. એ જ્ઞાન શા કામનું છે? સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી એમ કીધું છે. ઔદાસીન્ય વૃત્તિ કર, એમાં તારો અનંત પુરુષાર્થ છે. થશે એમ નહીં, તારે કરવું પડશે. હા, ઘરેથી મંદિરે સ્વાધ્યાય માટે આવું અને સ્વાધ્યાય પછી મંદિરેથી ઘરે જવું, બેવમાં ફેર નથી. હા, ઘરેથી મંદિરે સ્વાધ્યાય આવવા માટે કેટલા બધા પાપડ બેલવા પડે. હા, કેટલા કામ પતાવવા પડે. દૂધ વાળીને કેવું પડે, વહેલી આવજે. ધોબીને કેવું પડે કે તું પછી આવજે. હા, છોકરાઓ ક્યાંક ટ્યુશનમાં ગયા હોય, સ્કૂલે ગયા હોય તો ચાવીની બધી હાચવણી. તું એક ચાવી રાખજે, હિતાક્ષી જોજે તો ધ્યાન રાખજે. હું મંદિરે જઈશ પછી તું ત્યારે આવીને જતી રહીશ, ધ્યાન રાખજે. હું પછી 10:15 10:30 વાગે આવીશ. કેટલા બધા પાપડ બેલવા પડે આ ઘરેથી મંદિરે આવવા માટે. મંદિરેથી ઘરે જવા માટે પાપડ બેલવા પડે, પંડિતજીને જય જિનેન્દ્ર કરવું પડે, સિમંદર ભગવાન પાસેથી પરવાનગી લેવી પડે. પ્રભુ હવે તમે તમારું ધ્યાન રાખજો, અમે જઈ છીએ. હા, નોટિસ બોર્ડ ઉપર લખવું પડે છે, સ્વાધ્યાય પછી બધા ઘર ભેગા થાવ. આ જીવને મોક્ષના માર્ગમાંથી સંસારના માર્ગે ચડવા માટે પાઠશાળાની જરૂરત નથી. અને મોક્ષ માર્ગમાંથી એને ખેંચી ખેંચીને લઈ જવું પડે. બોલો, આદિ પુરાણમાં એક બહુ સરસ વાત આવે. આદિ પુરાણમાં હમણાં 2 દિવસ પહેલા જો હું વાંચતો હતો, ઓરિજિનલ જીનસેન આચાર્યની રચના. સ્વયં બુદ્ધ મંત્રી કૈલાસ પર્વત પર ગયા છે અને આદિનાથ ભગવાન અને કહે છે કે હે, એક ચારણ રિદ્ધિધારી મુનિરાજને પૂછે છે કે પ્રભુ મને ગઈકાલે 2 સપના આવ્યા. એ સપનોના ફળ તમે બતાવો. એક એવો કે બહુ મોટો ખાડો છે અને એ ખાડામાં કોઈ એમાં પડ્યા છે અને હાથ આમ ઉપર બહાર કાઢીને મને બચાવો, મને બચાવો, મને બચાવો, મને બચાવો રાડો પાડે છે. આનો અર્થ શું છે? તો ચારણ રિદ્ધિધારી મુનિરાજ કહે છે, હે મંત્રીવર, હે વત્સ, એ ખાડામાં પડેલો બીજો કોઈ નથી. 83 લાખ પૂરબ આયુષ્ય પૂરું થવાની આરે આવેલો તારો રાજા મહાબલ રાજા છે, આદિનાથ ભગવાનનો જીવ. ખ્યાલમાં આવ્યું? એ આદિનાથ ભગવાન, જે આદિનાથ ભગવાન જેના અંગે વકીલ સાહેબ, હા ખ્યાલ છે? આજે શું છે? હા, આજે આદિનાથ ભગવાનના કેવળ જ્ઞાન કલ્યાણક, હા જ્ઞાન કલ્યાણક આપણે આજે ઉજવીએ છીએ. આજે મહાવદ 11 ઋષભદેવ આદિનાથ ભગવાનનો કેવળ જ્ઞાન કલ્યાણકનો દિવસ અને શ્રેયાસનાથ ભગવાનના જન્મ અને તપ કલ્યાણક. બોલો, આજે એક તીર્થંકરનો જન્મ થયો છે. એક તીર્થંકર આજના જ દિવસે દીક્ષા લે છે અને એક તીર્થંકર આજે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. 1 લાખ વર્ષ સુધી હવે એ રહેશે. આમ બધું વિઝ્યુઅલાઇઝેશન કરવું જોઈએ. તો કહે છે કે તું જા, ભાગી જા, તું દરબારમાં, તારો રાજા તારી રાહ જોઈને બેઠો છે. એને હવે જીન દીક્ષા લેવાની કાળ લબ્ધિ આવી છે અને તારા થકી જ એ જીવ જીન દીક્ષા માટે પ્રેરિત થશે. કોણ? આદિનાથ ભગવાન. અરે તીર્થંકર જેવા તીર્થંકર પણ બીજાના સપનામાં એવી રીતે આવે, ખાડામાં કાદવમાં ફસાયેલો હોય અને હાથ ઉપર કરીને એમ કહેતો કે મને કોઈ બચાવે, મને કોઈ બચાવે, મને કોઈ બચાવે. હા, વૈરાગ્ય વિના આવા તીર્થંકર ભગવંતોના આવા સાતિશય વૈરાગ્યના પ્રસંગો હોય છે જે આપણા માટે. જો એક વાત યાદ રાખજો ખાસ, મને સુમનભાઈની વારંવાર યાદ આવે છે. સુમનભાઈ મને એક વાત કરતા હંમેશા, सुनील जी, ये ज्ञान केवल मात्र ज्ञान कोई काम का नहीं है, उसमें वैराग्य होना चाहिए. सुमन भाई ना वाक्यो છે.
याद करजो भाई। हाँ चलो आ पंक्ति 1 मिनिट। हाँ तमने एक पंडितजी रवीनभाई ने एक बहुत सरस मजाનું વાક્ય મને યાદ આવ્યું। એ તમને વાક્ય તમારી સામે પ્રસ્તુત કરું છું, જુઓ તમે, બહુ અદ્ભુત વાક્ય છે। આમ આપણી હોશ ઉડી જાય। જો હિમાંશભાઈ ત્યાં જુઓ તમે સ્ક્રીન ઉપર, आज की व्यवस्था पुराना उदय चलाता है। साहेब તમે અહીંયા આવીને બેઠા છો ને આજે, તો આજની જે વ્યવસ્થા છે એ જૂનો ઉદય બધું ચલાવે છે, તારો એમાં કઈ નથી એમ કહે છે। आज की व्यवस्था पुराना उदय चलाता है और भविष्य की व्यवस्था आज के परिणाम। કેટલું સમજાણું આમાં? हाँ हाँ बस એમ કહેવાનો અર્થ कि भविष्य की व्यवस्था आज के परिणाम और आज की व्यवस्था पुराना उदय। तो હું કરું એ બધું અજ્ઞાન છે, એનાથી તું ઔદાસીન ભાવને ધારણ કર। હા સમય થવામાં છે, ઝડપથી આપણે કાવ્ય બોલીએ બધા। સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો, अन्य कारणे अन्य कशो कल्पे नहीं, देहे पण किंचित मूर्छानव जोय जो, अपूर्व अवसर एओ क्यारे आवसे, अपूर्व अवसर एओ क्यारे आवसे। हजी मारू मूड बनसे, भावना थशे तो आ छंद पर काले परम दिवसे वगैरह हूँ चौक्कस हजी स्पष्टीकरण करीश, पण एक खास मेसेज आप सौने आपवा मांगू छू। ज्यां त्यांथी राग द्वेष रहित थवुं एनुं नाम धर्म छे। કોનું વાક્ય છે આ? ખ્યાલ છે? વિકાસભાઈ બોલો તો। તમે જો જવાબ આપશો તો તમને હું 1 લાખ રૂપિયાનો ચેક મોકલીશ, દિવાનપરામાં આપવા આવીશ તમારી દુકાને। બોલો, જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એનું નામ ધર્મ છે। વવાણિયા છે ને, વવાણિયામાં જે શ્રીમદજીનું જ્યાં મકાન છે ત્યાં સામે આમ મૂકેલું છે, આમ લખેલું છે, સૌથી મુખ્ય દ્વાર પર જ આ ધર્મની વ્યાખ્યા છે। આ 7મી ગાથાથી પ્રભાવિત વ્યાખ્યા છે પ્રવચન સારની। ચારિતમ ખલુ ધમ્મો ધમ્મો જોશો સમુક્તિ નિત્તિટો। અરે આ તો આત્માનો સામ્ય ભાવ, મોહ ક્ષોભથી રહિત સામ્ય ભાવ, એનું નામ ધર્મ છે, વીતરાગ ભાવ છે। એટલે જ્યાં ત્યાંથી મોહથી રહિત થવું, ઉદાસીન ભાવને સેવું, આ જીવનનો મંત્ર બનવો જોઈએ। જ્યાં ત્યાં મારા 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 મારું 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 એમ નહીં કરવાનું ભાઈ। ઉદાસીન ઉદાસીન ઉદાસીન, છૂટવું છૂટવું છૂટવું, ચોંટવું ચોંટવું નહીં। અનાધિકાળથી ચોંટવું 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 તો બધે જ છે, પણ હવે છૂટવું 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 વૈરાગ્યની વાત છે। એટલે જ શ્રીમદજીના સાહિત્યમાં વૈરાગ્ય ઉપર બહુ જોર છે ભાઈ, બહુ જોર આપવામાં આવેલ છે। હા બસ છેલ્લી વાત, ગઈકાલે જે ચક્રવર્તીની સરખામણી ભૂંડ સાથે કરી છે, ચક્રવર્તી આપણે શ્રીમદજી ચક્રવર્તીના વિષય ભોગોની સરખામણી ભૂંડ સાથે કરેલી છે। પછી રૂપક થોડુંક જોજો, વાંચજો તો આપણની ભોગ વૃત્તિ શમવી જોઈએ એવી પ્રેરણા આ કાવ્ય થકી આપણે ચોક્કસ લેવી જોઈએ। જનવાણીની વંદના માટે હાથ જોડીએ। निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है।
जिनवाणी भारती तो ही जपो दिन रैन। जो तेरी शरणा गहे सू पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक। सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो